હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નાવાનું બાકી છે બરોબર છે. આજે દાદાએ હાથ પાડ્યો હતો કે પપ્પાનો 5:30 ફોન આવ્યો કે બધા દાદા હાથ પાડે છે. તો દાદા પાસે નીચે આવ્યો તો પછી કંઈ નીંદર આવી નહીં. પાલતાણા જવાનું છે એટલે બરોબર છે. અહીંયા ચા થાય છે. અહીંયા ઉઠાણો આવવો જોવે. બા સાઈસ લઈને એમાં ખબર છે. બા સાઈસ લઈ આવેલા છે બરોબર છે. બા સાઈસ લઈ આવ્યા છે. અહીંયા ભાખરી ચાલુ છે. ગુડ મોર્નિંગ. ભાખરી ચાલુ છે. ભાખરી ચાલુ છે. અહીંયા જાય છે બરોબર છે. તો સારું હાલો બનેરો વિડીયોમાં લગ્ન પછી પહેલી વખત 6 વાગે મોર્નિંગ થયું છે એને. અહીંથી જોજો લાલ લાલ ઘૂમશે. કારણ કે 2-3 વાગે હું જાગતા હોય 6 વાગે જગાડે તો શું થાય? જોઈ ને જે થાય એ બતાવી આખું સોલી નાખ્યો તો એક આદુ નથી પડ્યું. હજી આદુ નથી પડ્યું ન હોય આખું સોલી નાખ્યો પણ પડ્યું નહીં. પણ બધું અહીંયા હોય. શા બનાવે છે આજે? આજે મારે શા બનાવવાનો વાળો ભાઈ બનાવ્યો છે પણ આમાં આદુ પડતું નથી. એને ફટકારો એમને એને નહીં. અરે રે ભગવાન, આમાં ક્યાં એમને કે શા બનાવતા આવડે? સમજો તો કરી એમ ન હોય. અહીંયા ફટકારો. હા બસ બસ. હાલો મિત્રો, તો નાઈધોન કમ્પ્લીટ થઈ ગયા છું રેડી. પણ જે માટે રેડી થયા હતા એ પ્રોગ્રામ કેન્સલ થયેલ છે. પાલિતાણા દવાખાને જવાનું હતું. આને તો બહુ હરખ હતો પણ પોપટ થઈ ગયેલો છે બરોબર છે. એટલે હરખ દવાખાનાનો ન હોય પણ એના મમ્મી ને પપ્પા ને બેન ને એવું બધું હોય ને. સમજો તો હરખ બહુ હતો પણ બહુ હરખમાં તમે બહુ રહ્યો તો પછી આવું થાય. ડૉક્ટર કે હું ગેરહાજર છું. તો એવું બધું છે મિત્રો. તો હવે અમારે જોઈએ કાલે મેળ આવે તો કાલે બહુ હરખ નહીં હોય તો પછી કાલે જઈ આવશું. ને પછી પમદી વાત જાહે ત્યારે બગા બરોબર છે. તો આવું બધું છે. આજ સવારે બહુ વહેલા જગાઈ ગયું. દાદાના કારણે જઈ ગયા હતા. બટ એ બાને પછી 2-3 વાગ્યા સુધી જાગતો હતો. 3-4 કલાકની ઊંઘ છે ખાલી. 6 વાગે જાગી ગયો. પણ હવે જોઈએ આગળ. હવે તો તમારી હારી આખો દિવસ બન્યા રહી છે. પાલિતાણા જવાનું હતું તમને બતાવે પણ શું કરું હવે? એ તો જોઈ થઈ ગયો હવે બરાબર છે. બની રહ્યું છે. આગળ કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો. મજા આવશે. મજા આવી હે ને? ઓકે. એક વિડીયો બી મારે બનાવવાનો છે. હું બને નાખવા આજે. પછી કાલે જઈ આવશું. મળીએ. બરાબર છે. શું કેવું તમારું? હે કે નહીં આલે ડોક્ટર વખત કઈ દવા હની? હા, ડોક્ટરે આમ કીધી છે મનમાં. ડોક્ટરે એક્ઝેક્ટ બધું કમ્પ્લીટ હતું પણ ડોક્ટર કેમ રજા ઉપર છે? કાંઈ તકલીફ નથી. બટ દવા પૂરી થઈ ગયેલી છે. તો કીધું એક વખત ચેકઅપ કરાવી નાખી. પછી તો 2-5 દિવસ નહીં પણ હવે 8-10 દિવસ છે. પછી તો ત્યાં પાલતાણા જ છે બરાબર છે. નાના વ્લોગ આવશે બરાબર છે. બને બચ્ચા. હેલો મિત્રો, તો વાગ્યા છે 6:30 અને વચ્ચે આપણને બીજી હતા બરોબર છે. વિડીયો આજે મારી ચેનલમાં છેલ્લા 10 દિવસ 12 દિવસ થાય કે વિડીયો નહોતો મૂક્યો. તો અત્યારે ફર્સ્ટ ક્લાસ વિડીયો આવે છે. અહીંયા ઠો બન્યો થતું નથી. દવા લાવી દીધી, પીવે ક્યાં સુધી સારું રહેશે. પછી તાત્કાલિક અસર ન કરે. થાકી ગઈ છે મારતી કે ઉધરાતી આવું છે બધું ભાઈ. શું કરવાનું આપણે હવે? તમે કયો એ કરી હાલો. તો વિડીયો આપણે અપલોડ કરવા મૂકવા જવાનો છે. પહેલાં શૂટ કર્યો, એડિટ કર્યો. આખો દિવસ હું બિઝી રહ્યો છું. અને આજે આપણે કાલે ખવડો લખી નાખ્યો બરોબર છે કમ્પ્લેટ. અને અત્યારે પણ એક આપણે થઈ ગયું લિસ્ટ જમણવારનું લિસ્ટ પણ બની ગયેલું છે. એટલે હવે તો બધી તૈયારી આપણે ફૂલ રાખવી પડે.
બરોબર રાખો દેખાય ચણાનો લોટ 13 કિલો 10 કિલો 20 કિલો ઘઉંનો લોટ ને એવું બધું છે બરોબર છે. તો હવે ફૂલ જોરમાં તૈયારી આપણે શ્રીમંત વિધિની કરવા લાગ્યા છીએ. મોરારી બાપુ હવે જતા રહ્યા છે, રામકથા પૂરી થઈ ગઈ છે, તો હવે શ્રીમંતની તૈયારી કરવાની છે. પછી હારો શ્રીમંતની હારો પછી ઉત્તરાયણની કરવાની નહીં. હા સુરતીલાલ આવે છે ને થોડાક દિવસમાં, એટલે મજા આવ્યા. નીતિબેન આવશે, ભાભી આવશે, નિકુલના વાઈફ આવશે, બે ભાઈ આવશે, પછી મારા મોટા ભાઈ જે દાદાના દીકરા છે એ બી આસ્થાન સંસ્કૃતિ બધા આવશે. ખૂબ મજા આવશે. થોડુંક તમને થોડાક દિવસ ફીકો ફીકો લાગશે. અને આજે અમારે જવાનું તો દવાખાને, તો એ તમને કહેતા ભૂલી ગયો. એને બાટલા ને બધું તૈયાર કર્યું, એટલે શ્વાસના બાટલા ને એવું બધું તૈયાર કર્યું હતું. પાર્સલ થેલા બેલા કમ્પ્લેટ ભરી નાખ્યા હતા. પછી પોપટ થઈ ગયો. મેં અપોઇન્ટમેન્ટ લખાવવા માટે કોલ કર્યો તો કે મેડમ આજે રજા ઉપર છે. તો મેં આ મેડમને કીધું કે તો આપણે કાલે તો એવું પૂછ્યું નથી બટ એક જ દિવસ રજા ઉપર વધારે હોય નહીં. તો કાલે ફાઇનલી અમારે દવાખાને જવાનું થશે. આજે દવાખાનાનું કેન્સલ થયું એટલે મેં તાત્કાલિક મારા વિડીયોનો કાર્યક્રમ છે એ માંડી દીધો. તો સારું ચાલો હવે ઉપર જાઓ, અપલોડ કરું અને પછી જે કાંઈ હશે એ તમને બતાવશું. હે ને વાળું પાણી કરીએ, બાને બી મળાવીએ. હે અત્યારે આને મળો કેમનું છે. ઉધરસ બહુ આવે, આ બાનો મળી ગઈ છે તો મારે છે ઉધરસ બહુ કેમ બોલવું. પછી મેં કીધું જતું કરીએ હાલો ને. બાટલી પી લીધી પણ બાટલી ફેર પડે ને પાછો એનું થઈ જાય. બટ હવે જોઈએ, હવે કઈક ઈલાજ તો કરવો પડશે. સારો હાલો મળીએ. બસ વહેલું જગાઈ ગયું તો દી જાતો જ જાગું જે તડકો હોય ત્યાં તડકો આવતો જ નથી. બહુ ટાઈટ હોય. બાઈએ જો હવારમાં વાસણ ઉતારીને પાછું સડાઈ દીધા હોય બા કે હું લે માસડો સડાવ્યો બા? ક્યારે સડાવ્યો? મોટા બાન હાથ કરી. અચ્છા અહીંયા થાય છે પોતા. બરોબર છે. ઉપર હવાર સાફ કરી અને આ પથરાય છે. બરોબર છે. અહીં પહોંચ્યું છે. હવે હું જાઉં છું બા ગામમાં. કાંઈ કામકાજ હોય કહેજો. બરોબર. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 થયા છે અને લાઇટ જતી રહી હતી એટલે શૈલેષનો વિડીયો અધવશ્ય રહી ગયો છે. એક્સપોર્ટ થવા 90% થઈ ગયો તો 10% હાટો રહી ગયો એટલે લાઇટ જતી રહી. તો અત્યારે ફરી પાછો એક્સપોર્ટમાં મૂક્યો છે. હજી એક્સપોર્ટમાં અપલોડમાં જશે. અને આજે તો લાગે છે એમના વિડીયોનો લેટ થાય. શૈલેષ ચૌહાણની ચેનલમાં જે આવે છે એ, તો એના માટે આજે સવારમાં વહેલા ઉઠ્યા હતા. બપોરે કીધું ઘડીક 5-10 મિનિટ આંખ ખીચી લો તો ન ઉતાર જો અત્યારમાં સુઈ ગયા. કેટલા વાગ્યા? 7 વાગ્યા બોલો અત્યારે સાંજના. એની હાથે વાળું કરવા વાટે છીએ બધા, પપ્પા, હું ને મમ્મી ત્રણેય. પણ હજી જો એની ઘડીક આંખ વીસવા હાથ થઈને સુઈ ગયા. અને અહીંયા એનો વિડીયો થાય છે એક્સપોર્ટ. તો મને લાગે એ વિડીયો કરીને પછી નીચે જ આવશે. ત્યાં લગી તો મને લાગે પપ્પાને પણ વાટ જોવી પડશે આજે. તો એને સવારમાં વહેલા ઉઠ્યા હતા તો બપોરે કીધું તું ઘડીક વાર સુઈ જાઓ. સવારે પણ ટાઈમ હતો એની આગળ તોય સુતા નહીં. જો આલા પપ્પાનો ફોન આવી ગયો. હાલો હાલો આવું હોય વિડીયોનું કામ પતો તો બેસી જાવ ને ક્યાં કામ પતે તો વિડીયો ઉઠો. અને જે બા એમાં એવું છું વિડીયો એક્સપોર્ટ થતો હતો ને 90% ભય થઈ ગયું. લાઈટ વહી ગઈ હતી. આવું લો ત્યાં બતાવ્યું. જોયું ને પપ્પા અરે ચીટિંગ કરે છે. મતલબ આ વિડીયો હજી 50% નથી થયો. 50% થતા વાર લાગશે. મને લાગે પેલા એને વાળું કરવા ઢહડી લઈ જવા પડશે હેઠે. પપ્પાનો ફોન આવી ગયો છે. પપ્પાને બધા હારે બેસીએ અમે બધા લોકો સાથે જ જમવાનું હોય છે 3 ટાઈમ. પપ્પા સવારમાં શીરાવાનું હમણાં બંધ કર્યું છે, એ ડાયટિંગ ઉપર છે એટલે બપોરે સાંજે સાથે જમવાનું હોય છે. અને આ છે ને એના લાડેસર બહુ એને વાટ જોવડાવે. પપ્પા વાટે હોત રે બપોરે એની વાટે રહ્યા હતા
તો અત્યારમાં એમ કહે છે પપ્પા ઘડી ખમો નહીં કાં તમે બેસી જાઓ ને. તો સારું ચાલો ફ્રેન્ડ્સ એને ઢળીને હેઠે લઈ જઈએ અને વાળું પાણી કરી લઈએ. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે.